નામ પરમાર નિલેશ, સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ વતી અમે જામનગર મારવાડા બાવરી વિસ્તારની 2023માં રહેણાંક અર્થે લોકોના પ્લોટ અને માનવ અધિકારના પ્રશ્નો બાબતે કલેક્ટર કચેરીમાં રજૂઆત અને અમારી અરજી પેન્ડિંગ હતી. અને તે દરમિયાન અત્યારે હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા વુલન મિલ વિસ્તારમાં લોકોના ઝોપડા પાડી તોડવામાં આવ્યા છે. તે બાબતે આ જે અમારી અરજી પેન્ડિંગ છે તે બાબતે કલેક્ટર સાહેબને આજે આવેદન આપી અને રજૂઆત કરવાની હતી કે આ લોકોના તમે જે ઘર વિહોણા કરો છો તો તેમને પહેલાં અમારી અરજી પર કામ કરી અને એ લોકોને પોતાનું ઘર મળી રહે અને એ લોકો ઘર વિહોણા ન થાય. અને આ કાળઝાળ ગરમીમાં હવે એ લોકો જો ઘર વિહોણા થઈ જાય તો એના નાના બાળકો, વૃદ્ધો અને બહેનોને લઈને ક્યાં જશે? તો અમારી એ જ માગણી હતી આજની કે અમારા જે આ પરિવારો છે બાવરી સમુદાય તેને રહેવા માટે ઘર મળે અને તે પણ એક માનવી જ છે. અને એક આપણા કોઈ કવિએ કહ્યું છે કે અમે રખડતા, અમે રજડતા, અમે વગડામાં ભટકતા, અમારા દુઃખની અવગણના કોને કહીએ. તો અમારા કલેક્ટર સાહેબને એ જ કહેવાનું છે કે અમારા આ લોકો માટે જે બને તે વહેલી તકે કરી અને આ લોકોને પોતાનું ઘર મળી રહે.